સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરાઈ હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ હતી. સ્વચ્છતા માટે ગ્રાન્ટ વધારવા તેમજ કર્મચારીઓના પ્રમોશન થાય તે માટે વહેલી તકે રોસ્ટર તૈયાર થાય તે મુખ્ય મુદ્દા રહ્યા હતા. અગાઉ શાળાઓની સ્વચ્છતા માટે 5,000 આપતા હતા, જેમને હવે વધારી 15,000 સુધી ગ્રાન્ટ વધારવામાં આવી છે. શાળામાં સ્વચ્છતા માટે SOP પણ બનાવવામાં આવી છે. તો નગર પ્રાથમિક સમિતિને લગતા 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બીજી તરફ મુદ્દાઓમાં મળતા લાભને મંજૂરી માટે સામાન્ય સભા મળી હતી. રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજે સામાન્ય સભા મળી હતી. સંભવિત આ સામાન્ય સભા અમારી છેલ્લી સામાન્ય સભા હોઈ શકે, એટલે સભ્યશ્રીઓને અભિનંદન, શાસનાધિકારીને, કર્મચારીઓને, મીડિયાના કર્મીઓને સૌને અભિનંદન પાઠવ્યા હતા અને કામની શરૂઆત કરી હતી. પહેલું કામ બાળવાડી સમિતિનું હતું કે જેમાં બાળકોને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા. ચિત્રકામની પોથી, આસનિયા, એ બધા કામ હતા, એ પાસ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણી બજેટ કમિટી, પેટા કમિટી મળી હતી, તેનો અહેવાલ હતો. અને બજેટની સામાન્ય સમિતિ મળી એનો અહેવાલ હતો. ત્યારબાદ બાળકોને સ્પોર્ટ યુનિફોર્મની ખરીદી હતી, એ અહેવાલ હતો. ત્યારબાદ આપણે જે સ્કૂલ બેગ ખરીદી હતી તેનો અહેવાલ હતો. અને ત્યારબાદ આપણે આવતા વર્ષ માટે જે શાળાના બાળકોને યુનિફોર્મ, સ્ટેશનરી કીટ આપવાના હતા એ ખરીદ પ્રક્રિયાનો પણ અહેવાલ હતો. જી નમસ્કાર, રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભા ભરાઈ, જેમાં મુખ્ય એ હતું કે સૌથી જે છેલ્લા 4-5 વર્ષથી અમારી માંગણી હતી કે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, જેને છેલ્લે સમિતિએ ગ્રાહ્ય કરી છે અને આ ગ્રાન્ટમાં વધારો કરી અને 5,000 થી 15,000 સુધીની ગ્રાન્ટ આપવાનું મંજૂર કરી દીધું છે, જે ખૂબ આનંદની વાત છે. સાથે સાથે જે સેનેટરી પેડની અમે છેલ્લા 5 વર્ષથી માંગણી કરતા હતા, કાલે માનનીય સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરીને કીધું છે કે દરેક શાળાએ આપવી પડશે, એ પણ આનંદની વાત છે. વિરોધમાં મુખ્ય મુદ્દા એ રહ્યા કે સ્પોર્ટ્સ યુનિફોર્મ અને સ્કૂલ બેગ 2025-26ના વર્ષના, એટલે કે ચાલુ વર્ષના સ્કૂલ બેગ અને સ્પોર્ટ્સના યુનિફોર્મ હજુ સુધી બાળકોને મળ્યા નથી. અને જે પ્રમાણે વર્ક ઓર્ડરની શરત છે એ પ્રમાણે વર્ષ પૂરું થશે ત્યારે સ્પોર્ટ્સના યુનિફોર્મ અને સ્કૂલ બેગ બાળકોને મળશે, જે ખૂબ ગંભીર બાબત છે. એના બાબતે તમામ વસ્તુઓ સમયસર મળે એ બાબતે અને ગુણવત્તાસભર શિક્ષણ બાળકોને મળે એ બાબતે આજે ફરી એક વખત સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો અને રજૂઆત કરી.